80-90 વર્ષની આસપાસના એક વૃદ્ધ તેને દેખાય છે. આમ મોટી મોટી દાઢી ને માળાઓ ને બધું પહેરેલું. એ સાધુ એમની સામે જોઈ રહ્યા હોય તો સાધુ એની બાજુમાં આવીને બેસી જાય છે. પછી સાધુ એને કહે છે કે બોલ બચ્ચા, તુझे क्या चाहिए? મારા અમીર થવું છે. બીજું કઈ માંગ. ના, મારે તો બસ પૈસા જ જોવો. પણ કે એનું ને પરિણામ બહુ ખરાબ હશે પાછળથી. અમીર થવા માટે હું તમે કોને બધું કરવા તૈયાર છું. તો આવતા રવિવારે તો કે સ્મશાનમાં તું રાતે 11 વાગે આવી જશે. જેમ સાધુએ કીધું એ રીતે રાતે 11 વાગે સ્મશાનમાં જાય છે. ત્યાં સાધુ સ્મશાનની વચ્ચે બેઠા હોય છે. આગળ હવનકુંડ એમનો હોય છે અને બધું સામગ્રી ને બધું હોય છે. કે બચ્ચા અહીંયા પે બેઠ જા. જો હું તને જે સાધના કરવા જઈ રહ્યો છું એનાથી તું અમીર તો થઈ જઈશ, પણ એના કે બહુ કે ભયંકર પરિણામો પાછળથી તારે ભોગવવા પડશે જો તું એને સાચવી નહીં શકે તો. માંસ મદિરા જે બધું એ તારે એને ભોગ આપવાનો. સાધનાનો છેલ્લો દિવસ આવે એટલે એના એક બહુ જ સુંદર સ્ત્રી દેખાય. હું તારાથી ખુશ છું કે તે જે મારી સાધના કરી છે એનાથી હું ખુશ છું અને કે હું આજથી તારી સાથે રહીશ, તારી પત્ની તરીકે. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણી અલગ મલકની વાતોમાં. હું છું તમારો હોસ્ટ પિન્ટુ ઝાલા. આજે હું તમને એક સ્ટોરી કહેવા જઈ રહ્યો છું જે તમારી વિચારસરણી છે આખી ચેન્જ કરી નાખશે કે તમારે કોની પૂજા કરવી જોઈએ અને કોની ના કરવી જોઈએ. આ સ્ટોરી એક એવી સાધનાની છે કે જેનાથી તમને ખબર પડશે કે આપણે દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ કે પછી રાક્ષસની પૂજા કરવી જોઈએ. તો ચાલો હું તમને લઈ જાઉં એક એવી અનોખી સ્ટોરીમાં. તો આ એક રિયલ સ્ટોરી છે જે અમને એક સબસ્ક્રાઈબરે મોકલી છે, જે હું તમને શેર કરું છું. તો મિત્રો, આ સ્ટોરી છે એક બિહારના એક વ્યક્તિની જેના ફેમિલીમાં એના મમ્મી પપ્પા અને છોકરો હોય છે અને બહુ જ ગરીબ પરિસ્થિતિ, એકદમ ગરીબ પરિસ્થિતિ. એટલે સમજો ને કે એમના પપ્પા જે હતા એ સિક્યોરિટીમાં જતા હતા, જોબ કરતા, અને એના ઉપર જ એમનું ગુજરાન ચાલતું. અને આ જે છોકરો હતો રવિ, એ રવિ કોલેજ એને ચાલુ હતી. એક દિવસ એવું થાય છે કે એના મમ્મી પપ્પાનું એક અકસ્માતમાં દેહાંત થઈ જાય છે. તો હવે રવિનું આ ઘરની જવાબદારી અને એનું ગુજરાન ચલાવવાનું એના ઉપર આવી જાય છે. હવે કોઈ ઇન્કમનો સોર્સ હોતો નથી. તો એને એની કોલેજની જે જર્ની હોય છે ત્યાં પૂરી થઈ જાય છે અને એ એની જોબની તલાશમાં હોય છે, પણ કોઈ જગ્યાએ જોબ મળતી નથી એને. તો એવામાં એને એક ટ્રક ડ્રાઈવર મળે છે. તો એ ટ્રક ડ્રાઈવરને કહે છે કે ભાઈ મારે જોબની બહુ જરૂર છે, તો તમે મને રાખો. તો એ હેલ્પર તરીકે એને રાખે છે ત્યાં. તો હવે તે ધીરે ધીરે 1-2 વર્ષ જેવું એની સાથે રહે છે અને પછી ટ્રક ચલાવતા શીખી જાય છે. તો હવે જ્યારે ટ્રક ચલાવતા શીખી જાય છે અને પછી એ ટ્રક ડ્રાઇવિંગનું ચાલુ કરે છે, તો એને દિવસ ઉગે ત્યારે પણ, રાતે ઊંઘે ત્યારે પણ ભગવાનના જ ગાળો બોલતો હોય કે ભગવાન તે મારી સાથે આવું શું કર્યું, કે મને મારા મમ્મી પપ્પા તે લઈ લીધા અને આ રીતનું જેનું, કે મને કોઈ પૈસાનું નહીં, ગરીબીમાં તો હું કેવી રીતે આ રીતે. એટલે એનું જીવનશૈલી એકદમ તમે વિચારો ને કે બહુ જ ગરીબ હતો. હવે એનું રહેવાનું પણ ક્યાં કે જે જગ્યાએ જોબ કરતો, જે ટ્રક ચલાવતો એની બાજુમાં એનું કેબિન હતું ત્યાં રહેતો અને ત્યાં બાજુમાં એક ઢાબામાં એ ખાવા જાય. તો આ રીતે 1-2 વર્ષ નીકળી ગયા. હવે એ દિવસે રોજના રૂટીન પ્રમાણે સાંજે જમવા જાય છે ત્યાં. હવે જ્યારે તે જમવા જાય છે ને, તો ત્યાં એને સામે જ એક 80-90 વર્ષની આસપાસના એક વૃદ્ધ તેને દેખાય છે. આમ મોટી મોટી દાઢી ને માળાઓ ને બધું પહેરેલું. એ સાધુ એમની સામે જોઈ રહ્યા હોય છે, આના સામે, અને આ ખાતો હોય છે ત્યાં. તો સાધુ એની બાજુમાં આવીને બેસી જાય છે અને એની ડીશમાંથી જ ખાવા લાગે છે. હવે આ એક આમ કોઈ પણ આપણી બાજુમાં આવીને આ રીતે આપણી ડીશમાં ખાય એટલે એની સામે આમ જોવે છે સાધુ સામે, પણ કંઈ બોલતો નથી. પછી સાધુ એને કહે છે કે બોલ બચ્ચા, તુझे क्या चाहिए? કે બાબુ, મને કંઈ બીજું જોઈતું નથી, પણ મારે એક જ ઈચ્છા છે કે મારે અમીર બનવું હોય. તો સાધુ એની સામે જોવે છે, પછી થોડું સ્માઇલ કરે અને સાધુ એને કહે છે કે અમીર થવું છે તારે? મારે અમીર થવું છે. બીજું કઈ માંગ. ના, મારે તો બસ પૈસા જ જોવો. કે મેં લાઈફમાં કે બહુ દુઃખ જોયું હોય કે હવે મારે પૈસા જ જોવા. સારું, એક કામ કર, જો હું જેટલું કહીશ તું એટલું કરીશ, ના કરીશ. પણ કે એનું ને પરિણામ બહુ ખરાબ હશે પાછળથી. અમીર થવા માટે હું તમે કોને બધું કરવા તૈયાર છું. સારું, ચાલ, તારે એવી ઈચ્છા હોય તો આવતા રવિવારે તું એની બાજુમાં એક સ્મશાન હોય છે મોટું, તો કે સ્મશાનમાં તું રાતે 11 વાગે આવી જશે. હું તને કેવી રીતે અમીર થવું એને તને બતાવીશ. તો એ દિવસે ઘરે જાય છે અને પછી એને બસ
આ જ વિચાર આવે છે કે બાપુ મને એવું શું બતાવવાના છે. તો પછી ધીરે ધીરે રવિવાર નજીક આવતો હોય, બસ એને એક જ વિચાર કે રવિવાર તો ન હોય, ક્યારે સ્મશાનમાં રાતે આ ગયેલા કોઈ પણ આપણે બી હોય તો સ્મશાનમાં જતો ડર લાગે, તો બી હિંમત એકઠી કરે અને રવિવારના દિવસે રાતે 11 વાગે સ્મશાનમાં જતો રહે. સ્મશાન બહુ મોટું હોય અને એકદમ અંધારું ગૂપ, અંદર મોટા મોટા ઝાડ ને બધું. તો આ ધીરે ધીરે અંદર જાય છે, જોવો છે આજુબાજુ કોઈ નહીં. તો એ એક બાજુ જે બેન્ચીસ જેવું હોય તે બેસી જાય અને આજુબાજુ જોવા સાધુઓ આવશે. ધીરે ધીરે ઘડિયાળમાં જુઓ તો 12 વાગે છે, 1 વાગ્યું, 2 વાગ્યા, 3 વાગ્યા, અને પછી ધીરે ધીરે સ્મશાનમાં બાળકોના અવાજ, બાજુમાં ચાલતું હોય એવા અવાજ, કોઈ બહુ મોટા મોટા અવાજથી બૂમો પાડતું હોય એને બોલાવતું હોય એવા એના ભાસ થવા લાગ્યા. હવે એ બહુ ડરી ગયો હોય, હવે એની હિંમત બી નથી હોતી સ્મશાનથી બહાર જઈ શકે. તો એ ધીરે ધીરે ભગવાનનું નામ લઈને ત્યાં બેસી રહ્યા. એ આખી રાત પૂરી થઈ જાય. સવારે 5-6 વાગે જો અજવાળું થાય ત્યારે એ ભાઈ ત્યાંથી નીકળે અને પછી ઘરે જઈને બહુ રોવે કે મને તો કે ભગવાને બહુ દુઃખ આલે અને કે આ જે સાધુ આવ્યો તો જેને મને આશા આપી હતી હું અમીર બનીશ, એને બી કે મારી જે આશા આપીને એને કે મને મારી સાથે મજાક કર્યું, એવું વિચારતો હોય છે. એ રીતે ભાઈ 1-2 મહિના નીકળી જાય છે. ફરી એ રીતે એ જ ધાબા ઉપર ખાવા ગયો હોય છે અને ત્યાં જ પાછો એ સાધુ એને મળે છે. તો આ એકદમ ગુસ્સામાં સાધુ જોડી જાય છે કે તમે પેલા દિવસે મને બોલાવ્યો, હું આખી રાત ત્યાં સ્મશાનમાં બેસી રહ્યો અને તમે ત્યાં આવ્યા નહીં. कि बच्चा अभी भी सोच ले तू. कि मैंने सोच लिया है कि मुझे तो अमीर ही बनना है. तो कि अच्छा तो एक काम कर, कल तू आ जाना स्मशान में. તો આ પાછો એના મનમાં વિચાર કે આ સાધુ ફરીથી મારા આગળ મજાક કરે. પણ એની અંદર જે તલબ હતી ને અમીર થવાની, એ એને કહેતી કે ના આપણે એકવાર ફરીથી ટ્રાય કર. તો એ ફરીથી બીજા દિવસે જેમ સાધુએ કીધું એ રીતે રાતે 11 વાગે સ્મશાનમાં જાય છે. તો એ જુઓ છે કે ત્યાં સાધુ સ્મશાનની વચ્ચે બેઠા હોય છે, આગળ હવનકુંડ એમનો હોય છે અને બધું સામગ્રી ને બધું હોય છે. પછી એ બધું થોડું માંસ ને એ બધું હોય છે. પછી સાધુ એને બોલાવે છે નજીક કે બચ્ચા यहाँ पे बैठ जा, જો હું તને જે સાધના કરવા જઈ રહ્યો છું એનાથી તું અમીર તો થઈ જઈશ, પણ એના કે બહુ કે ભયંકર પરિણામો પાછળથી તારે ભોગવવા પડશે જો તું એને સાચવી નહીં શકે તો. ના ના સર, હું બધું સાચવી લઈશ, ખાલી મારે તો અમીર જ થવું. ઉદાહરણ કે જે હું તને સાધના કહું, સાધનાનું નામ છે કર્ણ પિશાચની. કર્ણ પિશાચની છે ને એક એવી વસ્તુ છે કે તારે તું એના 3 પ્રકારે તું સાધી શકે. એક મા તરીકે, એક બહેન તરીકે અને એક પત્ની તરીકે. તો તારે કોની રીતે તારે એને સાધવી છે? તો આને વિચાર્યું કે મા તરીકે નહીં, કે અમે હું બેન તો કે નહીં, કે મારે કે હું ગરીબ છું તો મારા કોઈ મેરેજ તો થવાના નથી. તો એને લાલચ આવી કે ના હું પત્ની તરીકે સાધું એના. તો કે બાપુ મારે એને પત્ની તરીકે સાધવી છે. સારું, જો તારી ઈચ્છા હોય તો તું પત્ની તરીકે સાધી શકે. પછી એમને એની વિધિ સમજાવી કે તારે 41 દિવસ સુધી રોજ સ્મશાનમાં આવવાનું. આ ટાઈમે હું તને જે શ્લોક કહું એ શ્લોક બોલવાના અને એને જે બી ભોગ ચડતો હોય માંસ મદિરા જે બધું હોય તારે એને ભોગ આપવાનો. એ કે વાંધો નહીં. તો એ બીજા દિવસથી એ ચાલુ કરે છે એની સાધના. જેમ બાપુએ કીધું હોય એમ રોજ આવે અને એના લગભગ 25-30 દિવસ સુધી કોઈ આભાસ જ નહીં થતો. પછી 26મા દિવસે એને થોડો આભાસ થાય કે કોઈક એની આજુબાજુ ફરે છે, કોઈનો અવાજ આવે. પછી ધીરે ધીરે જેમ 41મો દિવસ નજીક આવતો જાય એમ એને વધારે એવો આભાસ થવા લાગે. અને જેવો 41મો દિવસ એને સાધનાનો છેલ્લો દિવસ આવે એટલે એના એક બહુ જ સુંદર સ્ત્રી દેખાય. પછી એ ધીરે ધીરે નજીક આવે અને પછી એની બાજુમાં બેસે કે હું તારાથી ખુશ છું, કે તે જે મારી સાધના કરી છે એનાથી હું ખુશ છું અને કે હું આજથી તારી સાથે રહીશ તારી પત્ની તરીકે. એટલે રવિ તો બહુ જ ખુશ થઈ જાય કે ચલો મારી સાધના સંપન્ન થઈ કે. હવે ધીરે ધીરે શું હોય ને, હવે કર્ણ પિશાચની જે છે ને એ એવી એન્ટિટી કે જે તમારે કાનમાં બધી વસ્તુ કહે. જે જો તમારા સામે કોઈ વ્યક્તિ હોય એનો આખું બધી વસ્તુ તમને કહી દે. કોઈ પણ વસ્તુ કર્ણ પિશાચની તમે જે બી એનો પ્રશ્ન કરો ને એનો જવાબ તમને કાનમાં મળી જાય. હવે એની એક જ વસ્તુ હોય કે એને તમારે ટાઈમ ટુ ટાઈમ ભોગ આપવો પડે. તો ધીરે ધીરે રવિને બધું જે આર્થિક પરિસ્થિતિ સુધારવા લાગે. ધીરે ધીરે જે ટ્રક ડ્રાઈવર હોય છે તો એને પોતાનો પહેલો ટ્રક લાવે છે બીજા મહિને. ધીરે ધીરે કરીને 10-15 ટ્રક થઈ જાય છે એના પોતાના. પછી એ વિચારે કે હવે હું મારા જે ગામનો છું એ ગામમાં જાઉં. એ રીતે એના ગામમાં જાય છે. પછી બહુ મસ્ત ત્યાં ઘર બનાવે છે અને ગામમાં એનો રૂતબો વધી જાય છે કે ભાઈ હવે જે એકદમ ગરીબ હતો અને હવે જો પૈસાવાળો થઈ ગયો એટલે આજુબાજુના એને બધા ઇજ્જત આપવા લાગે એને.
એમ ધીરે ધીરે 1-2 વર્ષ જાય છે અને પછી એના સમાજના લોકો એની વાતો લાવવા મેરેજ માટે છોકરીઓ બધું બતાવવાને એમ. હવે આના બી બાપુએ કીધેલું કે તું જે પ્રકારે આના કર્ણ પિશાચીને તું સાધીશ એ રીતે તારે એને રાખવી પડશે. પણ આ વાત એ ભૂલી જાય છે, કારણ કે હવે પૈસા આવી ગયા હતા એટલે એને ઘમંડ બી આવી ગયો હતો. હવે થોડો સમય એમ જાય છે અને એને એક છોકરી નક્કી થાય, એને ગમી જાય છે, મેરેજ થાય છે. હવે આજ સુધી જે કર્ણ પિશાચી એનું બધા કામ કરતી હતી અને એની પત્ની તરીકે રહેતી હતી, અને હવે એને બીજા સાથે મેરેજ કર્યા એટલે જે આ એન્ટિટી હતી એને હવે ગુસ્સો આવી ગયો. અને ગુસ્સો આવ્યો ને એટલે એને શું કર્યું, ધીરે ધીરે એનો પ્રભાવ બતાવવા માંડ્યો. જે એને સારા જે એને પૈસાનું આ બધું જે એને આપ્યું હતું એ ધીરે ધીરે એને બધું પાછું લેવા માંડ્યું. એને એવા સંજોગો ઊભા કર્યા કે ધીરે ધીરે 1 ટ્રક વેચાણું એને કંઈ જેટલા એને ટ્રક હતા ને બધા વેચાઈ ગયા, પૈસા એના જોડે રહ્યા નહીં. પછી એને શું કર્યું, એની વાઈફનું મગજમાં એવું કંઈક કર્યું કે એ પાગલ થઈ ગઈ અને એની વાઈફે સુસાઇડ કરી નાખ્યું. અને એ આઘાતમાં રવિનું પણ મગજ પેલું થઈ ગયું, એ પણ પાગલ થઈ ગયો. આજની તારીખમાં પણ એના ગામમાં રવિ એ જ રીતે પાગલની જેમ ફરે અને જે એન્ટિટી જેને સાથી હતી એને જે આપ્યું હતું એ તો લઈ લીધું, પણ એની જિંદગી પણ બરબાદ કરી નાખી. તો મિત્રો, આ કહાની ઉપરથી તમને એક વાત ખબર પડે છે કે આપણે જેની પણ પૂજા કરીએ એ વિચારીને સમજીને કરવી જોઈએ. તમે કોની પૂજા કરો છો એ પહેલાં વિચારવું જોઈએ. હું તો તમને એટલી સલાહ આપીશ કે જે આપણા દેવી દેવતાઓ છે, જેને તમે આપણી ઈષ્ટ દેવી છે કે જે આપણા પૂર્વજો છે એમની પૂજા કરવી જોઈએ, ના કે આ રીતે કોઈ પણ રાક્ષસ, યક્ષીની, પિશાચીની આની સાધના કરવી જોઈએ. તો આ જે સ્ટોરી હતી એનો તાત્પર્ય તમે સમજી ગયા છો કે જો તમે કોઈ પણ એવી ખરાબ અને ખોટી સાધના કરી બેઠો તો એના પછી પરિણામો બહુ જ ખતરનાક હોય છે. તો તમને હું એટલું તો કહીશ જ આ સ્ટોરી ઉપરથી કે સાવધાન રહો અને સતર્ક રહો. અને આવી જે સ્ટોરીઓ બને છે એ કોઈ રિયલ ઇન્સિડન્ટ ઉપરથી જ બનતી હોય છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી એ અમને કોમેન્ટમાં જણાવજો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.